જ્યારે પંઢરપુરમાં ગયો ભગવાન વિઠ્ઠલનું દર્શન કરવાની મારા મનમાં ઈચ્છા હતી, તો લાઈન જોઈ તો 2 કિલોમીટર સુધી લાઈન હતી. મારા મનમાં વિચાર થયો, તમે કોઈ પંઢરપુરમાં ગયેલા હશો તો ખબર હશે, આપણે કોઈ ઓળખાણ વાળો નથી, પરિચય વાળો નથી, કેમ કરીએ? પણ મારા મનમાં વિશ્વાસ હતો કે આપણે આયા છીએ તો પંઢરીનાથનું દર્શન કર્યા વગર પાછા જવાના નથી. મારા હાથમાં માળા હતી અને મંદિરના આગળ ગયો ને ત્યાં એક પોલીસ કર્મી હતા અને મારા સાથે એક બીજા સંત હતા. એમને પૂછ્યું એમ કે મહારાજ બહારથી આવ્યા છે તો દર્શન કરવાનું છે. પોલીસવાળાએ કહ્યું કે આ મંદિરનું પ્રોટોકોલ છે તો એ પ્રમાણે અમારે રહેવું પડશે. એમને વાત પણ સાચી છે. હું કહું તમે તમારું કામ કરો, તમે તમારા પ્રોટોકોલમાં રહો, પણ એક મારા પરમાત્માનું પણ પ્રોટોકોલ છે કે હું એટલા દૂરથી આવ્યો કે કોઈના કોઈ વ્યવસ્થા કરશે. એ માળા લઈને સંત નામદેવજીની જ્યાં સમાધિ છે ને મહાદ્વારમાં જ છે, પ્રવેશમાં જ છે, એના ઉપર માળા લઈને બેઠો અને એક જ માળા થઈ, રામ રામ થયું. અને મારા મનમાં એક જ વિશ્વાસ હતો કે મારો વિશ્વાસ કદાચ રામજી બાપા ઉપર પૂર્ણ હોય, એ જ વિશ્વાસ પૂજ્ય જયસિંહ બાપા ઉપર હોય, એ જ વિશ્વાસ પૂજ્ય નાથુ બાપા ઉપર હોય તો પંઢરીનાથ તમે દર્શન મને આપવાના જ છો. 5 મિનિટ નથી થયા, એક દિવ્ય મહાપુરુષ આયા. આ કોઈ સારું લગાડવા માટે નથી કરતો, એમને હું ફોટું પણ પાડેલું છે મોબાઈલમાં. એ દિવ્ય મહાપુરુષ આયા, એમને જોઈને ઊભો થઈ ગયો, એમાં પ્રણામ કર્યો. એમના જોડે બીજા 2-4 એમના વ્યક્તિઓ હતા, એમના જે સુરક્ષામાં કહો કે એમની વ્યવસ્થામાં કહો. મહારાજ ક્યાંથી પધાર્યા? એમને બધું બતાવ્યું. બોલે દર્શન બાકી જ છે. એ મહાત્માએ પોલીસવાળાને કહ્યું કે મહારાજનું દર્શન કરાવો. 5 મિનિટના અંદર જ પંઢરીનાથનું દર્શન થયું. પણ જેટલું પંઢરીનાથના દર્શનમાં આનંદ નથી આવ્યો એટલે એ મહાત્માના દર્શનમાં આનંદ આવ્યો. મારા મનમાં વિચાર થયો કે આ મહાત્મા બીજા કોઈ નહોતા, એ મહાત્મા મારા રામા બાપા જ હતા, મારા જયસિંહ બાપા જ હતા, મારા નાથુ બાપા જ હતા.